વડોદરા શહેરની અંદર આજે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષા યોજાઈ હતી। શહેરની અંદર 118 કેન્દ્રો પર યોજાયેલી આ પરીક્ષામાં ગુજરાતભરમાંથી આશરે 35,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। પોલીસ અધિકારીઓએ ભાવિ પોલીસ કર્મચારીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે પરીક્ષા પ્રક્રિયા સરળ અને નિષ્પક્ષ રીતે ચાલી રહી છે। પરીક્ષા કેન્દ્રો પર તંત્ર દ્વારા કડક ચેકિંગ સાથે વ્યવસ્થિત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। કેવી રીતે તૈયારીઓ કેવી રીતે કરી હતી? બધાએ સારી જ કરી છે। અચ્છા, ગઈ વખતનું જે ઘટનાક્રમ થયો ત્યારબાદ એવું લાગતું હતું કે આ વખતે તંત્રે જોરદાર તૈયારીઓ કરી છે? લાગે। શું માઇન્ડમાં શું વિચાર છે આપણે, શું બનવું છે આગળ જઈને? વિચારીએ હજી। પરીક્ષા પાસ થયા પછી શું બનવું? શું સપનું છે તમારું? પોલીસ બનવાનું જ છે। લોકરક્ષકની પરીક્ષા છે જેમાં બહુ જ પ્રોપર ઝીણવટભર્યું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને તે બાબતે ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી અધિકારીઓને કર્મચારીઓને। ત્યારબાદ ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને આજે પ્રોપર બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો તેમ અમે પ્રોપર એને જે પેપર્સ છે એને સ્ટ્રોંગ રૂમમાં અમે હોલ્ડ કર્યા હતા અને ત્યાંથી સ્ટ્રોંગ રૂમમાં એને પ્રોપર બંદોબસ્ત સાથે અમે સ્કૂલમાં પહોંચાડ્યા છે। જેથી સ્કૂલમાં પણ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલું છે। આ ઉપરાંત મેઇન ગેટમાં જ્યારે બાળકો આવે છે ત્યારે ચેકિંગ ફ્રિસ્કિંગ થાય છે, HHMDથી ચેકિંગ ફ્રિસ્કિંગ થાય છે। ત્યારબાદ જે બાયોમેટ્રિક થાય છે ત્યાં પણ અમે વિડીયોગ્રાફીથી એનું રેકોર્ડિંગ કરી રહ્યા છીએ।